સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી, 6 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન સાથે હજુ 5 દિવસ ભારે ગરમીની આગાહી। ગુજરાતમાં 3 દિવસના આંશિક વિરામ બાદ ગરમીનું પ્રભુત્વ ફરી વધ્યું છે। 41.3 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી, જ્યારે અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહત્વનું છે કે ગઈકાલે અમરેલી, વડોદરા, ભુજ અને છોટા ઉદેપુરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે। હવામાન વિભાગે વરસાદ આગાહી કરી। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 41 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિયોને ડરક પદુડા કહેતા મામલો ગરમાયો। લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પ્રચારનો માહોલ ધીમે ધીમે ગુજરાતમાં રાજકીય ગરમાવો પકડી રહ્યો છે। કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક જાહેર સભામાં પટેલ અને ક્ષત્રિય સમાજને હરખ પદુડા ગણાવ્યા હતા। પરેશ ધાનાણીએ પટેલ અને ક્ષત્રિય સમાજ ભાજપનું સમર્થન કરે છે તેને ટાંકીને કહ્યું હતું કે પટેલ સમાજ ભાજપને સમર્થન કરે છે। પટેલ અને ક્ષત્રિયોએ ભાજપ રૂપી વૃક્ષને પાણી પાઈને વટ વૃક્ષ બનાવ્યું। પટેલ અને ક્ષત્રિયોએ હરખ પદુડા થઈને પાણી પાયું, છતાં ભાજપના નેતાઓ પટેલ અને ક્ષત્રિયોની કદર કરતા નથી, જેનો ક્ષત્રિય અને પટેલ સમાજ તથા ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ સિવાય CR પાટીલે કહ્યું, હાર ભારી જતા કોંગ્રેસના નેતાઓ બફાટ કરી રહ્યા છે। અમદાવાદીઓ માટે સારા સમાચાર। અમદાવાદમાં રહેતા લોકો માટે સારા સમાચાર છે। અમદાવાદના લાંભા વિસ્તારમાં ટૂંક સમયમાં નિરાધાર વૃદ્ધો માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે। 30 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। હોસ્પિટલમાં સારવાર સાથે રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે। અહીં નિરાધાર વૃદ્ધોની નિઃશુલ્ક સારવાર કરાશે। હોસ્પિટલમાં સર્જરી, ચેક-અપ અને અલયમાર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાશે। ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી 173 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપ્યા। ગુજરાત ATS, NCB અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મોટું સફળ ઓપરેશન મધ દરિયે પાર પાડવામાં આવ્યું હતું, જેમાં 100 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતા। ત્યારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં વધુ એક ઓપરેશન હાથ ધરીને 173 કિલો ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। કોસ્ટગાર્ડ બોટની ઓળખ થયા બાદ તુરંત તેને અટકાવાઈ હતી અને તેની તલાશી લેવામાં આવી હતી। શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર। આગામી 9 મે થી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં 9 મે થી કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જો કે શાળાઓમાં ઉનાળુ વેકેશન ક્યારથી થશે તે અંગે કોઈ નિર્ણય કરવામાં ન આવતા શિક્ષકો મૂંઝવણમાં મુકાયા હતા। ગઈકાલે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા પણ સત્વરે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં આગામી 9 મે થી રાજ્યમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ વેકેશન 12 જૂન સુધી એટલે કે કુલ 35 દિવસનું રહેશે। બારડોલીમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન। કરણસિંહ બોલ્યા, ગુજરાતમાં ભાજપ 10 બેઠક ગુમાવશે અને રાજકોટમાં રૂપાલા 1000% હારશે। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો રોષ ઉગ્ર બન્યો છે, જે અંતર્ગત સુરત બારડોલી ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું। સંમેલનમાં કરણસિંહ ચાવડાએ કહ્યું, ગુજરાતમાં ભાજપ 10 બેઠકો ગુમાવશે અને રૂપાલા તો 1000% હારશે। ભાજપનો કિલ્લો તૂટી જવાના આરે છે। સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ આગેવાનના ભાષણનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં તેમણે ભાજપને તોડવાની અને ક્ષત્રિય સમાજના વખાણ કરવાની વાતો કરી। તેમણે રાજકીય પાર્ટીઓ અને મુસ્લિમ સમાજ તેમજ ક્ષત્રિયો મળીને ભાજપનો કિલ્લો તોડવા એકસાથ રહેવા કહ્યું। PM મોદીને પર પણ તેમણે સમાજનું ધ્યાન દોરી ભાજપની નીચે લવવા સૂચન કર્યું હતું। કથિત વિડીયો કચ્છનો હોવાનું સામે આવ્યું છે। અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી।
રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખે કહ્યું, રૂપાલાએ માફી માંગી છે, હવે અમે દેશહિત ખાતર ભાજપને સપોર્ટ કરીશું. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ બેઠક યોજી હતી. ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધ બારણે યોજાયેલી બેઠકમાં કારડિયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના અંતે ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યું કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ અગાઉ માફી માંગી લીધી હોવાથી હવે વિરોધનો કોઈ મુદ્દો રહેતો નથી. હવે અમે દેશહિત ખાતર ભાજપને સપોર્ટ કરીશું. ગુજરાતમાં રાહુલ ગાંધીનો પુતળું દહન કરી વિરોધ. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીનું રાજા રજવાડાઓને લઈ આપેલ નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં રૂપાલા બાદ હવે રાહુલ સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. રાહુલના નિવેદન મામલે ભાભરમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. રાહુલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાહુલ જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉઠી છે. જો તમારામાં હિંમત હોય તો કહો કે અમે 370 પરત લાવીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો છે કે જો તેનામાં હિંમત હોય તો તે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે કે તે કલમ 370 પાછી લાવે. પીએમએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે શું કોઈ પાર્ટી કલમ 370 પરત લાવવાની હિંમત કરી શકે છે. કોંગ્રેસ બંધારણની મોટી વાતો કરે છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં 70 વર્ષથી ભારતનું બંધારણ લાગુ થયું નથી. 370 હટાવ્યા બાદ પ્રથમ વખત દલિતોને અનામત મળી રહી છે. પાકિસ્તાનને માહિતી મોકલનાર જામનગરથી ઝડપાયો. પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી મોકલનાર જામનગરથી ઝડપાયો છે. જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતો આરોપી સકલાઈન ઉમર દાઉદ થૈન ગુજરાતમાંથી ખરીદેલા સિમ કાર્ડમાં વોટ્સએપ અપડેટ કરીને પાકિસ્તાન આર્મીને ભારતની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. એટીએસે સકલાઈન સહિત અન્ય 2 આરોપીની ધરપકડ કરી છે. માંડવી તાલુકા પંચાયતના સભ્યએ ભાજપમાંથી રાજીનામું આપી રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનને ટેકો જાહેર કર્યો. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. એવામાં ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં કચ્છ માંડવી તાલુકા પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી છતાં રૂપાલાની ટિકિટ નહીં કાપીને ભાજપે તેમના વાણી વિલાસને સમર્થન આપ્યું છે. મારા માટે સમાજ પ્રથમ છે. વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો રઝળ્યા. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના મુસાફરોને રઝવાનો વારો આવ્યો હતો. સુરતના રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા ટેકનિકલ ખામીને કારણે ખુલ્યા ન હતા. દરવાજા ન ખુલતા મુસાફરોને 1 કલાક સુધી રઝવાનો વારો આવ્યો હતો. ટ્રેન પણ 1 કલાક સુધી મોડી પડી હતી. જો કે મેન્યુઅલી દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેમાંથી 14 કોચને મેન્યુઅલી ખોલવામાં આવ્યો. દાંતાના જંગલોમાં લાગી આગ. અંબાજી દાંતા વિસ્તારમાં આવેલ પીપળાવાડી પાસેના જંગલમાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે ચારે બાજુ ગોટેગોટા ફેલાયા હતા. લીલા વૃક્ષો આગની લપેટમાં આવી જતા જંગલમાં વસતા પ્રાણીઓ અને આદિવાસી લોકોની સુરક્ષાનો ખતરો ઊભો થયો હતો. આગના કારણે વનસ્પતિને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉનાળાની ગરમીના કારણે આગના બનાવો બનતા હોય છે, જેની સામે વન વિભાગની બેકાળજી સામે આવી છે. આગ ઉપર કોઈ જ કાબુ મેળવાયો ન હતો. ભારત ન તો ઝૂક્યું છે અને ન ઝૂકશે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીન સાથે સારા વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે અને ભારત ક્યારેય ઝૂકશે નહીં. અમદાવાદમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભારત લશ્કરી રીતે શક્તિશાળી દેશ બની ગયો છે અને તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ભારત હવે નબળું ભારત નથી રહ્યું. સૈન્યની દૃષ્ટિએ પણ ભારત હવે શક્તિશાળી દેશ છે. અમે અમારા તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ. પૂનમ માડમની સભામાં વિરોધ. જામનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ધ્રોલમાં સભા યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી ઉગ્ર ભાજપ વિરોધના સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય જામ જોધપુર અને કાલાવાડમાં પણ વિરોધ કરવામાં આવ્યું હતું.
માલદીવમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલા પર પ્રતિબંધ. સિંગાપોર અને હોંગકોંગમાં ભારતીય મસાલા ઉત્પાદક કંપનીઓ એમડીએચ અને એવરેસ્ટ પર પ્રતિબંધ મૂક્યા બાદ માલદીવે પણ આવું જ પગલું ભર્યું છે. માલદીવ એમએફડીએ અમુક એમડીએચ અને એવરેસ્ટ બ્રાન્ડના મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. એમએફડીએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં બનેલી 2 મસાલા બ્રાન્ડ્સમાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું છે.